હેલો મિત્રો, આજે મારે ઇન્સાનિયત વિશે વાત કરવી છે. એટલે ઇન્સાનિયત એટલે હરામનું ખાવાનું બંધ કરવા વિશે વાત કરવી છે. ભાઈ, હું કોમ્પ્યુટર ક્લાસ ચલાવતો, 15 વર્ષ ક્લાસ ચલાવ્યો. તો ભાઈ, શિક્ષણ જગતમાં પણ બૂચ મારવાનું એટલે હરામનું લઈ લેવાનું, હરામનું ખોટું કરવાની વૃત્તિ વધી ગઈ છે દરેક જનતાને. અત્યારે કોઈને વ્યવહારિક વસ્તુ ઊભું નથી રહેવું. જેમ કે કોઈ આપણને કોમ્પ્યુટર શીખવાડતો હોય તો એને તમને ફી તો કમસે કમ વ્યવસ્થિત આપી, એમાંય બૂચ મારી દેવું. અમે પ્રથમ હપ્તો એડવાન્સ લેતા પણ બીજા હપ્તામાં બૂચ મારી દેતા ભાઈ. એટલે ભાઈ ખોટું બહુ કરે છે અત્યારે દુનિયા, ખોટું. અને કોઈ માણસ સાચું નથી બોલતો. અરે ભાઈ, જ્યાં તમે વ્યવહાર કરો ત્યાં સાચો વ્યવહાર કરો. તમે જો ચાલો એ વ્યક્તિના તમે 500 થી 1000 રૂપિયા ખોટું કરો છો, એની સામે તમને 5 થી 10,000નું નુકસાન જશે. ઉપરવાળો બધું જોવે છે. એટલે ખાસ ધ્યાન રાખો કોઈને બૂચ મારવામાં, અને જે તમારી કેપેસિટી બહાર છે એ બહાર ખર્ચા કરવામાં. તમારે બૂચ ક્યારે મારવું પડે કે તમારે ત્રેવડ વગર તમને કોમ્પ્યુટર કોકને શીખવાડો છો, પછી ત્રેવડ વગરના ગજાબાદના ખર્ચ કરો છો, પછી હાથ ઊંચા કરી લ્યો છે. એટલે મારી એ ફરજ એ છે કે ઇન્સાનિયત મરી ગઈ છે, કળિયુગ આવી ગયો છે. એમ કોઈ પણ માણસ ઉપર અત્યારે વિશ્વાસ કર્યા જેવો નથી. કોઈ પણ માણસ ગમે ત્યાં બૂચ મારી દે. ભાઈ, બૂચ મારવાથી તમને શું ફાયદો થાય? તમે 5-10 હજારની સામે એ તમને 5-10 હજાર તો કદુવા દેશે, અને જે દિલથી કદુવા લાગેલી છે ને, તમારું વિનાશ થઈ જશે, એટલું યાદ રાખજો. એટલે અત્યારે હું તમને એ કહેવા માંગુ છું કે ભાઈ, તમે ખોટું કરોમાં, કોઈના પૈસા ખોટા કરોમાં, અને જ્યાં તમે ગમે ક્ષેત્રમાં જાઓ, તમારે બૂચ મારવાનો મગજમાંથી એ કાઢી જ નાખો. બૂચ નહીં મારો કોઈને, સમજાણું? બૂચ મારવાથી શું થશે? તમે એક વખત એ વ્યક્તિને છેતરી જશો, પણ ઉપરવાળો તમને આજીવન છેતરશે, અને એ પૈસા બીજી જગ્યાએ તમારા ચાલી જશે, દવાખાનામાં ચાલ્યા જશે, અથવા બીજી કોઈ બીમારીમાં ચાલ્યા જશે, અથવા તમારે બીજે ક્યાંય પૈસા પડી જશે કે એવું કાંઈ થશે. એટલે ભાઈ, બૂચ ઓછું મારો. ઇન્સાનિયત નામનું જીવન સાખો. ભાઈ, કોઈનું ખોટું ન કરાય, એ વસ્તુ ઉપર તમે આગળ વધો. ભાઈ, કોઈનું ખોટું કરશો તો આપણી સાથે પણ કોઈ ખોટું કરશે તો કેમ થશે? એમ તમારા કોઈ પૈસા ખોટા કરે તો તમે કેટલા દિવસ એને ગાળો કાઢશો કે ભાઈ કદવા દેશો કે આનું હાલાનો ધનત પનત થઈ જાય, મારા પૈસા ના આપ્યા. આ જ સિદ્ધાંત ઉપર મેં મારો કોમ્પ્યુટર ક્લાસ બંધ કર્યો છે. ભાઈ, કોમ્પ્યુટર ક્લાસ શીખવા આવતા ઘણા, પણ મને બૂચ મારી દેતા. મેં ઈમાનદારીથી બધાને શીખવાડેલું કોમ્પ્યુટર, પણ મને ઘણા લોકો બૂચ મારી દેતા. 5-5 દી 8-8 દિવસમાં કે આ કાલ પૈસા આપો, પરમદી પૈસા આપો, એમ કરીને બૂચ મારી દેતા. પછી મને એટલો ગુસ્સો આવ્યો ને મેં કોમ્પ્યુટર ક્લાસ બંધ કરી દીધી. કારણ કે એક બાજુ મારા ખેતીવાડી હતી, તો ખેતીવાડી બગડતી હતી, અને ભેગું કોમ્પ્યુટર ક્લાસ. બૂચ મારવાનું બહુ શીખી ગયા. એમ અમે દિલથી શીખવાડતા બધાને કોમ્પ્યુટર. અમારે જે માથે ઉભીને બધા એક એક પર્સનલ કોમ્પ્યુટરને શીખવાડતા, છતાં એ લોકો બૂચ મારવા માંડ્યા. મારા ગામમાંથી મને કેટલા લોકોએ બૂચ માર્યું છે. જો જાણીતા બૂચ મારે તો અજાણતા બૂચ મારવાના જ છે. એટલે ભાઈ, અત્યારે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો છે. એટલે કોઈને તમે બૂચ મારોમાં, અને ઇન્સાનિયતને નાતે જે કંઈ તમે વ્યવહાર કરો, ચોખ્ખો કરો, જેથી તમારા ઉપર બીજો કોઈ વ્યવહાર કરે ચોખ્ખો. ભલે તમે 5 દી મોડા પૈસા આપો, પણ ખોટું કરોમાં કોઈ યાર. ખોટું કરશો તો તમને એ સજા ઉપરવાળો જોતો જ હોય છે. અત્યારે તમે ખરાબ કર્મ કરશો, એની સજા તમારે ભોગવવી પડશે. એટલે તમે ખોટું નહીં કરો, એવી અમારી અપેક્ષા છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો.